જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે વ્લોગ વિડીયો સવારે 10:36 ચાલુ કર્યો છે, તો જોઈએ કે હવે આપણે આગળનું રૂટીન શું છે। તો ચાલો હવે આપણે જઈએ। તો ત્યારબાદ આપણે રમવા આવી ગયા હતા ક્રિકેટની હાલ મેચ ચાલુ છે, એટલે આપણે હવે રમીશું આવતા ગેમથી। વધારે ટાર્ગેટ નથી, 30 રનનો ટાર્ગેટ આપેલ છે। જોઈએ કઈ મેચ જીતે છે અને કઈ મેચ ટીમ હારે છે। હાલ છેલ્લી બેટિંગ ચાલુ છે, તેના ઉપર ચોગ્ગો મારી દીધું છે, એટલે તે મેચ જીતી ગઈ છે। તે સામે આ નોટ આઉટ ગણાવે છે, એટલે ફરીથી આ ગેમ રમવાની છે। તો 3 રનનો ટાર્ગેટ છે અને જોઈએ કોઈ ટીમ જીતે છે। થોડા માટે બચી ગયો રોનક। ઝીરો રન ઉપર 3 વિકેટ। ત્યારબાદ આપણે આવી ગયા હતા સોસાયટીમાં। ત્યાં સોસાયટીમાં 2 છોકરીઓ રમતી હતી અને બાજુમાં મારા મમ્મીને બધા બેઠા હતા, ખાલી વાતો કરી રહ્યા હતા એમને ટાઈમ પાસ। થોડી વાતો બતાવો। હવે આજે થોડો ડાન્સ કરે છે ખાલી। હા, હવે અમારી સૌથી નાની છોકરી, જેને આજે જ ન્યૂ હેરસ્ટાઈલ કરાવી છે। તો હવે અને આપણે ટાટા બાય બાય કહી દઈએ। હવે આપણે જઈએ ઘર તરફ। આપણે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેની પહેલાં રસ્તામાં પેલી જે નાની છોકરી હતી તે મળી ગઈ ફરીથી। જોઈ લો, બહુ નાટંકી છે, બહુ જબરજસ્ત છોકરી છે। તો મિત્રો, આજે આપણે ઘરે બનાવી હતી હોમમેડ ટેસ્ટી પાવભાજી। તો તમારે ત્યાંની રેસીપી વિડીયો જોતો હોય તો તમે જરૂર કમેન્ટમાં જણાવજો। અમે તમને તે રેસીપી વિડીયો જરૂરથી શેર કરીશું। હું તમને બતાવી દઉં કે કેવી બની છે પાવભાજી। જોઈ લો, પાવભાજી દેખાવામાં તો બહુ મસ્ત લાગી રહી છે, સાથે છે પાવ, એટલે પાવભાજી ખાવામાં બહુ મજા આવે છે। મારા પપ્પાને પાવ નથી ભાવતા, તે માટે મારા પપ્પા તેમના માટે લાવ્યા છે બ્રેડ। તે બ્રેડ સાથે ભાજી ખાય છે। તો તમને પાવભાજી કેવી લાગે કમેન્ટમાં જણાવજો, અને તેની રેસીપી વિડીયો જોતી હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો। તો ચાલો હવે હું જમી લઉં, પછી વ્લોગ વિડીયો શરૂ કરું। તો આપણે ખાઈને આવી ગયા હતા બહાર। તો બહાર તો બધા ફૂલ રેકેટ રમી રહ્યા છીએ। આનું નામ રોનક છે, તેને સામે તેની બેન છે યશવી। તો ચાલો હવે હું પણ થોડું ફૂલ રેકેટ રમી લઉં। ત્યારબાદ આપણે પણ રમવાનું ચાલુ કરી દીધું હતું ફૂલ રેકેટ। તમે પણ ફૂલ રેકેટ રમતા હશો। મેં તમને આગળના વિડીયો પણ કીધું હતું કે અમે તો રોજ રાતે ફૂલ રેકેટ રમીએ છીએ। ખાઈને ફૂલ રેકેટ રમવાની બહુ મજા આવે છે, વધારે નહીં પણ વધુમાં વધુ અડધો કલાક સુધી પણ અમે ફૂલ રેકેટ રમીએ છીએ। ફૂલ રેકેટ રમીએ તો એકદમ માઇન્ડ આપણું જે છે ખુલ્લું થઈ જાય છે,
અને અમારી સોસાયટીમાં વધુ સાધન પણ નથી હતા, એટલે રમવાની તો વધારે મજા આવે છે. તો ચાલો આપણે હવે જઈએ ઘર તરફ. તો મિત્રો, તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારા વ્લોગ વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.